નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે સર અમારે માસ્ટર ડિગ્રી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવું હોય તો એના ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે। તો હવે તમારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી, કેમ કે જીકાસ ઉપર પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવા માટેની આખી પ્રોસેસ આવી ગઈ છે। તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવી લઈએ કે જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર એડમિશન લેવું હોય તો ક્યારથી એના ફોર્મ ભરવાના શરૂ રહેશે, કેટલા રાઉન્ડ આવશે અને આગળની કઈ રીતની બધી પ્રોસેસ હશે એના વિશે માહિતી મેળવી લઈએ। તો જો તમને અત્યારે સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે કે અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ એટલે કે પીજી ની અંદર પ્રવેશ મેળવવા માટે પ્રથમ તબક્કાનું શેડ્યુલ એટલે જે પ્રથમ રાઉન્ડ છે એનું આખું શેડ્યુલ આવી ગયું છે। અને આ જે પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તમે આ પીડીએફ જીકાસની વેબસાઇટ ઉપર આવશો તો તમને શેડ્યુલ ઓફ ફર્સ્ટ ફેઝ ઓફ પીજી પ્રોગ્રામ એની સામે આ જે પીડીએફ છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો જો પીજીની અંદર એડમિશન લેવા માટે પ્રથમ રાઉન્ડની અંદર ફોર્મ ક્યારે ભરાવાના શરૂ થશે તો જો લખેલું છે ક્વિક રજિસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 બંને સેમ જ તે છે। તો પહેલો રાઉન્ડ છે એના ફોર્મ 29/5/2025 થી એટલે કે 29 મે થી લઈને 7/6 એટલે કે 7 જૂન સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે। કુલ આપણને 10 દિવસ જેવો ટાઈમ આપવામાં આવેલો છે। તો આ 10 દિવસની અંદર આપણે નવું રજિસ્ટ્રેશન પણ કરી શકશું, રજિસ્ટ્રેશન ફી પણ ભરી શકશું। પછી ફોર્મ ભર્યું એની અંદર જેટલી પણ માહિતી આવતી હોય, પ્રોફાઇલ ડિટેલ્સ છે, શૈક્ષણિક માહિતી છે, કોલેજ પસંદગી છે, એ બધી આપણે આ 10 દિવસની અંદર કરી શકશું। અને પછી આખું ફોર્મ ભરાઈ જાય એટલે આપણે ફાઇનલ સબમિટ પણ આપી દેવાનું થશે। તો આપણે 10 દિવસની અંદર જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર એડમિશન લેવું હોય આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું। અને આ પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર આપણે ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જોતા આઈ બટન ઉપર બતાતી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી રહેશે। તે વિડીયો જોઈને તમે ઘરે બેઠા જાતે તેનું ફોર્મ ભરી શકશો। જો ફોર્મ ભરાઈ જાય પછી 29/5 થી લઈને 10/6 સુધીમાં આપણે નજીકનું જે પણ વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં જઈને આપણું ફોર્મ વેરીફાઈ કરવાનું થશે। તો લખેલું છે કે જીકાસ પોર્ટલ ઉપર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસર પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવું। એટલે આપણે જે પણ ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ અને જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ બધાનું નજીકનું જે પણ સેન્ટર હોય ત્યાં જઈને એકવાર વેરીફાઈ કરવાનું થશે। એકવાર તમે નજીકના વેરિફિકેશન સેન્ટરે જઈને વેરીફાઈ કરાવી લેશો પછી તે તમારું ફોર્મ આખું ફાઇનલ સબમિટ થશે। એટલે એકવાર તમારું ફોર્મ ભરાઈ જાય એટલે કોઈ પણ નજીકનું જે સેન્ટર હોય ત્યાં જઈને તમારું ફોર્મ વેરીફાઈ કરવાનું ભૂલતા નહીં। જો આપણે વેરિફિકેશન કરવા જઈએ ત્યારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને વેરિફિકેશન સેન્ટર છે કઈ જગ્યાએ આવેલા છે એ બધાની માહિતી તમારે જોતી હોય તો એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, એની લિંક જો અત્યારે આઈ બટન ઉપર બતાતી હશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી રહેશે, એ જોઈ લેશો એટલે તમને બધી માહિતી મળી રહેશે। હવે તમારું એકવાર વેરિફિકેશન થઈ જાય પછી 11 થી 14 સુધી ટેકનિકલ પ્રોસેસ હશે, એની અંદર આપણે કંઈ કરવાનું નથી। પછી પ્રથમ રાઉન્ડ છે એનું રિઝલ્ટ 16 છે એટલે કે 16 જૂને આવી જશે। પછી 16 જૂનથી લઈને 18 જૂન સુધીમાં આપણને જે પણ કોલેજની અંદર એડમિશન મળ્યું હોય એ એડમિશન કન્ફર્મ કરાવવાનું થશે। કઈ રીતની પ્રોસેસ છે તો જે લખેલું છે કે તમે જીકાસ પોર્ટલ ઉપર લોગિન કરશો એટલે ડેશબોર્ડની અંદર તમને જે પણ યુનિવર્સિટી અને જે પણ કોલેજમાં એડમિશન મળતું હશે એ ત્યાં તમને ઓફર બતાડશે। પછી તમારે જે પણ કોલેજ અને યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું હોય એની સામે એક કન્ફર્મનો એક ઓપ્શન આવશે, તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે, ઓટીપી ત્યાં તમે એન્ટર કરશો એટલે તમારું એડમિશન તે કોલેજની અંદર કન્ફર્મ થઈ જશે। તમે એડમિશન કન્ફર્મ કરશો એટલે ઓફર લેટર જનરેટ થશે, એ ઓફર લેટર હોય એની તમારે એક પ્રિન્ટ કઢાઈ લેવાની। પછી જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ અને તમારે એની એક ઝેરોક્સ કરાવી લેવાની। તો એ ઝેરોક્સનો આખો સેટ પછી ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને જે આપણે ઓફર લેટર મળ્યો છે એ એટલી વસ્તુ લઈને તમને જે પણ જગ્યાએ એટલે કે જે પણ કોલેજની અંદર એડમિશન મળ્યું હોય ત્યાં તમારે રિપોર્ટિંગ કરવાનું થશે। ત્યાં તમે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ એકવાર વેરીફાઈ કરાવી લેશો અને જે પણ ઝેરોક્સ છે એ સબમિટ કરી દેશો એટલે તમારું એ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ થઈ જશે। પછી તમે જ્યારે પણ એડમિશન કન્ફર્મ કરવા જાઓ ત્યારે જે પણ કોલેજની ફી થતી હશે ત્યાં તમારે ભરવાની થશે। તો આવી રીતે તમને રાઉન્ડ 1 ની અંદર એડમિશન મળી જાય તો આ 3 દિવસની અંદર તમારે આટલી પ્રોસેસ કરવાની થશે। જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે આપણે એના વિશે અલગથી વિડીયો બનાવી દઈશું જેથી તમને આગળની બધી માહિતી સરળતાથી મળી રહે। હવે જો પહેલો રાઉન્ડ છે 18 જૂને પૂરો થઈ જશે પછી બીજો રાઉન્ડ આવશે એટલે કે જે પણ વિદ્યાર્થી છે એને પહેલા રાઉન્ડની અંદર એડમિશન ન મળ્યું હોય અથવા એડમિશન મળ્યું પણ કન્ફર્મ ન કરાયું હોય તો એને બીજા રાઉન્ડની અંદર એડમિશન મળે તો એની તારીખ પણ અહીંયા આપેલી છે કે બીજો રાઉન્ડ ક્યારે હશે, પછી બીજો પૂરો થાય પછી ત્રીજો આવશે, પછી ચોથો આવશે, એવી રીતે આ બધી તારીખ લખેલી છે। એ જ્યારે આવશે ત્યારે આપણે એના વિશે અલગથી વિડીયો બનાવી દઈશું। પછી જો નોંધ પણ લખેલી છે કે જો તમે તબક્કા 1 ની અંદર ફોર્મ તો ભરી દીધું પરંતુ આપણે આગળ જોઈએ એમ
કે નજીકના વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં જઈને તમારે તમારું જે ફોર્મ છે વેરીફાઈ કરવાનું થતું હોય છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ વેરીફાઈ કરવાનું ભૂલી જાય છે, તો એને પહેલા રાઉન્ડની અંદર એડમિશન નથી મળતું. જો એવી રીતે તમારું શું હોય તો તમારે કંઈ મૂંઝાવાની જરૂર નથી. તમને આગળ બીજા તબક્કામાં અથવા એની પછી જે પણ તબક્કો આવે એની અંદર ભાગ લેવા દેશે. પરંતુ તમે જો પહેલા રાઉન્ડની અંદર ફોર્મ ભરો તો આપણે નજીકનું જે પણ સેન્ટર હોય ત્યાં જઈને તમારું એકવાર ફોર્મ વેરીફાઈ કરાવી લેવાનું, જેથી આપણે પહેલા રાઉન્ડની અંદર તે એડમિશન મળી જાય. તો આથી સંપૂર્ણ માહિતી કે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી માટે તમારે જો એડમિશન લેવું હોય તો કઈ રીતની આખી પ્રોસેસ છે એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.